હલો મિત્રો, તો આજે આપણે જોવાના છીએ કે ઇંગ્લિશમાં દિવસોને કેવી રીતે બોલવામાં આવે છે. એક નાનકડી ફોર્મ્યુલા છે, એને યાદ રાખી લો તો તમે બધા જ દિવસોને ઇંગ્લિશમાં ફટાફટ બોલી શકશો. તો આ ફોર્મ્યુલા છે, ઇટ ઇઝ બ્લેન્ક ટુડે. ઇટ ઇઝ ખાલી જગ્યા ટુડે. આ ખાલી જગ્યામાં તમારે જે દિવસ હશે એ દિવસને બોલવાનો રહેશે. એક્ઝામ્પલ આપું જેથી કરીને વધારે આઈડિયા આવે. તો ઇટ ઇઝ સન્ડે ટુડે. તો તમે જોશો કે જ્યારે મારે એમ કહેવું હોય કે આજે રવિવાર છે, તો મારે એ રવિવારને એટલે કે સન્ડેને એ બ્લેન્કમાં લખવાનું રહેશે. ઇટ ઇઝ સન્ડે ટુડે એટલે કે આજે રવિવાર છે. એવી જ રીતે આજે સોમવાર છે, તો ઇટ ઇઝ મંડે ટુડે. એમ જ ઇટ ઇઝ દિવાળી ટુડે કે આજે દિવાળી છે. જો તમારે એવું કહેવું હોય કે આજે રક્ષાબંધન છે, તો પછી તમારે એ બ્લેન્કમાં રક્ષાબંધન લખવાનું રહેશે એટલે કે ઇટ ઇઝ રક્ષાબંધન ટુડે. ઇન શોર્ટ, કે તમારે જે પણ દિવસને કહેવો હોય એ દિવસને એ ખાલી જગ્યામાં લખવાનો રહેશે એટલે કે બોલવાનો રહેશે. તો ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્સ ડે ટુડે. તમારે એમ કહેવું હોય કે આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે, તો પછી તમારે એવું જ કહેવાનું રહે ઇંગ્લિશમાં કે ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્સ ડે ટુડે. એવી જ રીતે જો તમારા કોઈ મિત્રનો બર્થડે હોય અને તમારે કોઈ બીજાને કહેવું તો કેવી રીતે કહેશે? તો એના માટે છે ઇટ ઇઝ સંજયસ બર્થડે ટુડે. એટલે કે અહીંયા જે નામ લખ્યું છે એપોસ્ટ્રોફી એસ સાથે, ત્યાં તમારે તમારા મિત્રનું નામ લખવાનું રહેશે. તો ઇટ ઇઝ તમારો જે પણ મિત્ર હોય એનું નામ એપોસ્ટ્રોફી એસ સાથે, બર્થડે ને ટુડે. તો એ તમારું થઈ જશે કે આજે સંજયનો બર્થડે છે. એવી જ રીતે તમારા જુદા જુદા મિત્રોના બર્થડેને તમે કહી શકો છો. તો બસ આજના વિડીયોમાં આટલું જ. બસ આટલી નાનકડી ફોર્મ્યુલા છે, એને યાદ રાખી લો તો ઇંગ્લિશમાં તમે બધા જ દિવસોને બોલતા થઈ જશો. અને આ જ એક સાચી મેથડ છે. તો હવેથી તમે પણ આ જ મેથડને ફોલો કરજો.